તમામ વિદ્યાર્થી અને વાલી મિત્રોનું એક્ટિવ એજ્યુકેશન હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે કુદરતે આપણને સાથ ન આપ્યો એટલા માટે આપણો એન્યુઅલ ફંક્શન એ થઈ શક્યો નહીં, પરંતુ આજે એ જ ઉત્સાહથી એ જ ભવ્યતા સાથે આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જેતપુરના આંગણે આપણે એન્યુઅલ ફંક્શન ઉજવવા માટે જઈ રહ્યા છીએ. આપણા સૌ માટે આનંદની વાત છે કે આપણા આ એન્યુઅલ ફંક્શનનું ઉદ્ઘાટન કરવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે. તેઓ ઉદ્ઘાટન વિધિ માટે આપણી વચ્ચે પધારશે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની મર્યાદા પ્રમાણે આપણે સ્ત્રી પુરુષ મર્યાદાને જાળવીશું. સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય દ્વારા સંચાલિત એક્ટિવ એજ્યુકેશનનો આ વાર્ષિકોત્સવ મોજીલું કાઠિયાવાડ તેમનું આપણે ઉદ્ઘાટન કરવા માટે જઈ રહ્યા છીએ. તો મંગલ દીપ પ્રાગટ્ય સાથે આપણે તેઓનું ઉદ્ઘાટન કરીશું. મોજીલું કાઠિયાવાડ આ મંચ ઉપરથી આજે કાઠિયાવાડની સંસ્કૃતિ, ખમીર અને ખુમારી, કલા અને સાહિત્ય આજે વિદ્યાર્થીઓની કલા, સત્ય અને આવડત દ્વારા જ્યારે વહેતી થવાની છે ત્યારે આવો મંગલ દીપ પ્રગટાવી આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. માઇક્રોફોન ચલાવી દે ને લેતો એન્યુઅલ ફંક્શનનું ઉદ્ઘાટન થયું. મોજીલું કાઠિયાવાડની સંસ્કૃતિને આ મંચ પરથી આપણે રજૂ કરવા માટે જ્યારે ખંડ ગણી રહ્યા છીએ, ઉત્સુક છીએ, ત્યારે કાઠિયાવાડની આ ધરતીની અંદર એવું શું તત્વ છે કે ગમે એવી મુશ્કેલીઓ આવે, ગમે એવી આફત આવે તો ત્યાંથી આપણે રસ્તો કરી લઈએ. અને એવું જ થયું આપણા એન્યુઅલ ફંક્શન. ભાભી નો તો ફોટો કેવો મસ્ત છે, સુંદર છે, જોરદાર. ભાઈ ભાઈ કોણ જોરદાર લાગે છે? અરે તારી જ વાત થઈ છે. લગન પહેલા તું કેટલી મસ્ત લાગતી હતી, સુંદર લાગતી હતી તું પહેલા તો તમે મને કેવું રાખતા, અને લગન પછી તો કામકાજ જ કરાય કરો છો. કચરા પોતા વાસણ કરાય કરો છો. બોલ કેવું રાખશો એટલે તું? તને શું લાગે છે કે તું રાજાના ઘરે પડી છો એટલે બધી દાસીઓ તારી સેવા કરશે એમ? મારે તમારી જોડે વાત જ નથી કરવી. હું જાઉં છું. એ ઊભી રે ડોબી, ઊભી રે. હું તને એમ કહું કે આને જો તને ફંક્શન જોવા લઈ જાઉં. મારે તમારા ફટાકડા નથી જોવા. ઓલા આકાશમાં ધૂમધડાક થાય ફટાકડા જોવા નથી આવવા. અરે ઈ ફંક્શન નહીં, એક્ટિવ એજ્યુકેશનનું ફંક્શન. ઈ ફંક્શન એની તો હું કેદોની વાત જોતી હતી. હાલો તો પેલો ડાન્સ લઈને આવે છે ધોરણ HKG ના ભૂલકાઓ, અને જેના શબ્દો છે દીવાનગી 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 હે. शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. दिल पर है दिलकश है दिलदार नजारे हैं, आज ज़मीन पर उतरे कितने सितारे हैं. अगलो रोशनी दानम हम हैं, दिल है पर जानम. दीवानगी 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 है, ना कोई रहता ना डर, ये इल्जाम लगे किस पर. दीवानगी दीवानगी
के थोड़ी हवा तो आने दे, दबे दबे पाँव जरा चले आओ, ये पल मिलेंगे कहाँ, ये जिंदगी है और क्या, एक चुटकुला हंस दे जरा, खफा खफा क्यों है दो छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे।
मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। मस्तकों के की घड़ी की तुमको हार दो। शाम या की जान का हो काम बाजे, धनुष के बाण पे उतार दो। है प्रचंड જંકુ એ જંકુ હા તે તમારે અરે આ કપેલીની ચા કરતા પણ તું કેમ ગરમ લાગસ કેમ વળતા કરસ તો કેમ ના આવું? મેં તમને કઈ દિવાળીનું કીધું તું કે મને ટચિંગ વાળો મોબાઈલ લઈ દ્યો. ઈ વળી કેવો ટચિંગ વાળો? એ જેમાં અડી અડીને બધુંય થાય. અડી અડીને ઈ વળી કેવો? એ પણ એમાં હે ને જેમાં અડી અડીને આપણે હે ને બધુંય કરી હકી. એ હે ને હું એક કામ કરું, હું હે ને કાલે શહેરમાં જાઉં ને ત્યારે હે ને તારો ટચિંગ વાળો મોબાઈલ લઈ જઈ. હાલો તો અત્યારે સેલ્ફી લેડે ડાન્સ જોઈએ. હાલો.
અરે એના માટે તો પેલા હોશિયાર થવું પડે. હોશિયાર નથી
मेरे तकदीर में एक भी दम नहीं होता अगर मेरे तकदीर लिखने का हक मेरी माँ को होता। आज मैं मेरी माँ के लिए कुछ गाना चाहूँगा। રોટલી શાક મંગાવીશ, દાળ ભાત મંગાવીશ,
आ जाओ पतंग लेके अपने ही रंग लेके आसमां का शामियाना आज हमें है सजाना क्यों इस कदर हैरान तू मौसम का है मेहमान वो दुनिया सजी तेरे लिए खुद को जरा पहचान तू धूप है हमसे दिखा तू है पहचान कहीं उड़ जा कहीं दिल खुश जहाँ तेरी मोहब्बत जो है बाकी સંગીત વાગે ત્યારે આ તો જીવતા જાગતા એક્ટિવ સ્કૂલના તૈયાર કરેલા બાળકો છે ભાઈ. અહીંયા તો કલા હોય જ, અહીંયા સાહિત્ય હોય, અહીંયા ખનગનાટ હોય જ. આખા વર્ષ દરમિયાન જે બધા વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક મહેનત કરી છે, અભ્યાસ કર્યો છે, એ તમામ વિદ્યાર્થીઓને હવે પ્રોત્સાહિત કરવાનો સમય આવ્યો છે. તો એક વખત આપણે બધા પિન ડ્રોપ સાયલન્ટ થઈ જશું, કારણ કે હવે ઇનામ વિતરણ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે. આપણે બધા ખૂબ શાંતિ રાખીશું. હજી 50% કાર્યક્રમ જ થયો છે, હજી 50% કાર્યક્રમ બાકી છે. ઇનામ વિતરણ અત્યારે થવા જઈ રહ્યું છે. સૌપ્રથમ બપોર પાણીના જે વિદ્યાર્થીઓ છે, સૌપ્રથમ સવાર પાણીના જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે ઇનામ વિતરણ માટે આવી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓનો એક ગ્રુપ ફોટો તેમના શિક્ષકો સાથે લેવામાં આવશે. તમામ શિક્ષકો સાથે જે પણ વિદ્યાર્થીઓનો પોતાના ધોરણની અંદર નંબર આવ્યા છે, જેઓ શિલ્ડ માટે એલિજિબલ થયા છે, તે તમામ વિદ્યાર્થીઓ અત્યારે પોતાના શિક્ષકોની સાથે ગોઠવાઈ ગયા છે. તમામનો ગ્રુપ ફોટો થઈ રહ્યો છે. જોરદાર તાલીઓ. એજ્યુકેશન એટલે શિક્ષણ સાથે સંસ્કાર આપે, જીવન ઘડતરના પણ પાઠો શીખવાડે એવી આ સ્કૂલ છે. અને એમના વિદ્યાર્થીઓ જ્યારે ખૂબ સુંદર આજકાલની સ્ત્રીઓ બધે જ આગળ છે નહીં? હા હો, કેવું પડે? હા, આજ કી નારી સબ પે ભારી. ઓહો, એમ? હા, અને એમાંય સાસરે જાય પછી તો ભાઈને થાવું જ પડે. એ તો ખબર જ છે. હા, એમાંય આપણી એક્ટિવ એજ્યુકેશનની છોકરી એટલે કેવું પડે, બધે જ આપણું આમ આગળ હોય. કાના પછીનો ડાન્સ જોવો છે ને? કાના પછીનો
धरती का है राजा तू, ये बात जान ले तू। कठिनाई से टकरा जा तू, नहीं हार मान ले तू। मितवा सुन मितवा, तुझको क्या डर है, ये धरती अपनी है, अपना अंबर है। ओ मितवा सुन मितवा, तुझको क्या डर है, धरती अपनी है, अपना
पर तिरंगे से खूबसूरत कफन नहीं होता। जहां से लश्कर-ए-तैयबा से टेररिस्ट ग्रुप्स ऑपरेट किया करते थे। इस अटैक के दौरान इस चीज का पूरा ध्यान रखा गया कि सिविलियंस